ભાઈ મરવો જોઈએ નહીં. ભાઈ મરશે તો નુકસાન થાય. હવે આપણે આમ આપણી ભારતીય પરંપરાની અંદર માતા પિતાનું બહુ મહત્વ. માતા પિતાનું બહુ મહત્વ છે. માતૃદેવો ભવ પિતૃદેવો ભવ. માતાને પિતાને આપણે દેવ કીધા છે. માતા પિતાની સેવા કરવી જોઈએ આમ કીધું છે ને. હે પણ કબીરે ઊંધું કીધું કે માને મારી નાખો. માને મારો એક ફળ મળશે, બાપને મારશો તો 4 ફળ મળશે. અને ભાઈને બચાવી રાખજો, ભાઈ ના મરવો જોઈએ, નહીં તો નુકસાન થશે તમને. અમુક વાણી એવી હોય છે ને કે જે ઉલટી હોય, ઉલટી હોય છે, પણ જો અર્થ કરો ને તો બહુ સીધો થાય. વાણીના પણ અમુક પ્રકાર છે. અવિદ્યા, લક્ષણા અને વ્યંજના, આ 3 પ્રકારમાં વાણી કહેવાય. અમુક વાણી ઉલટી હોય પણ એ થાતી હોય સીધી. હવે કે છે માં મરે. માં એટલે આ દુનિયામાં સૌથી વધારે જો મમત્વ અને જો મોહ કોઈ કરતું હોય તો માં છે. વધારે જો મોહ હોય, આસક્તિ હોય અથવા તો મમતા કોઈ જગ્યાએ હોય ને તો મામો છે. વધારે મોહ છે ને એ માં છે. એટલે કે છે મમતા મરી જાય. શું મરી જાય? મમતા મરી જાય તો એક ફળ મળે. હવે આપણને બધાને જે તકલીફમાં મૂકે છે ને એ મમતા મૂકે, મોહ મૂકે છે, અને આસક્તિ આપણને તકલીફમાં મૂકે છે. જેનાથી આપણને બંધન થયું છે. 84માં આબા જવાનું જે કઈ થયું છે ને એ મોહ અને આસક્તિના કારણે થયું છે. એટલે સાહેબ કહે છે કે જો મોહ અને આસક્તિ મરી જાય તો એક ફળ મળે. કયું ફળ? મુક્તિનું ફળ. તમે નિર્બંધ થઈ જાઓ, બંધનમાંથી મુક્ત થઈ જાઓ. જો એ મોહ અને આસક્તિ છે, અને મોહના કારણે જ આ માયા પેદા થઈ. સંતો આવે જાય એ માયા. જે આવે છે અને જાય છે એ માયા છે. અને આબા જવામાં જ આપણને મોહ છો. આબા જવામાં જ આપણને મોહ થઈ ગયો છે. જો શરીરમાં મોહ છો તો શરીર એ આબા અને જવા વાળું સાધન. ઘણાને શરીરમાં મોહ થઈ ગયો હે. આપણે શરીરમાં ખૂબ મોહ છે. શરીરને કેટલું હાચવીએ છે, કેટલું તૈયાર કરી. હા, તૈયાર કરી રાખીએ છીએ. હે ઉઠે છે એટલે સવારમાં પહેલા ચહેરો દર્પણમાં નથી જોતા. શાના કારણે? જો ચહેરો તો આપણે હોય જો જ છે, આપણે એને ના જુઓ શું વધો આવે ભાઈ? જેવો છે એવો કદી એને ના જુઓ તો ફરક શું પડે? પણ તોય સવારમાં ઉઠીને દર્પણમાં બરાબર નો જુઓ છે, માથું વળાવે છે, કપડા બપડા વ્યવસ્થિત પહેરે છે. જો શાના કારણે? શરીર પર મોહ છે. શરીરમાં મોહ છે. પછી કોઈને પુરુષને પત્નીમાં મોહ છે અને પત્નીને પુરુષમાં મોહ છે. છે કે નથી? હે પણ એ બધું આબા જવા વાળું છે ને. એ બધી માયા આબા જવા વાળી છે. જો પુરુષના શરીરમાં કે સ્ત્રીના શરીરમાં જે તમે મોહ કર્યો છે હકીકતમાં શરીરમાં કોઈ છે કાયમી તો કોઈ છે નહીં. એ શરીરની અંદર આપણને સુખ દેખાય ખરું, પણ હકીકતમાં શરીરમાં સુખ છે નહીં. સ્ત્રીના પુરુષના શરીરની અંદર સુખ દેખાય કે આ મારો પતિ છે, મારો પતિ છે, ઓમ અંબાણી રાખે, ગરીતે રાખે. કેમ કે એમાં સુખ જોઈ જાય છે. પણ હકીકતમાં એમાં સુખ હતું નહીં. એમાં જો સુખ હોત તો એ ખુદ દુઃખી ના થત.
એના શરીરમાં જો સુખ જ હોત તો એ પોતે દુઃખી ના થોત. એટલે શરીરની અંદર આપણે જે જુઓ છે ને, માયાનું બીજું પ્રકાર શું છે કે જેવું જુએ છે, જેવું આપણને દેખાય છે એવું છે નહીં. આનું નામ માયા છે. આપણને જેવી દેખાય છે ને એવી એ છે નહીં. એનું નામ જ માયા છે. આપણે બધામાં સુખ જોઈએ છે, બરાબર છે, પણ હકીકતમાં એમાં સુખ હોતું નથી. આપણે વસ્તુ પદાર્થોમાં સુખ માની લીધું. હોનું ભેગું કરીએ પણ હોનામાં સુખ છે નહીં. હકીકતમાં હોનામાં સુખ છે નહીં, પણ ભેળું કરીએ, રૂપિયા પૈસા ઘરાય બધા મજૂરી કરી નાખી જિંદગી આપણે ભેગું કરીએ, પણ હકીકતમાં એમાં કોઈ સુખ છે નહીં. આવે જાય માયા. પૈસો તો આવે છે અને પાછો જતો રહે છે. પૈસો તો આવે છે અને પાછો જાતો રહે છે. સુખ એમાં છે કે જે કદી જાય ના. જે નિત્ય વસ્તુ છે ને એની અંદર સુખ છે, એ ક્યારેય જતું નથી. એટલા માટે વસ્તુઓમાં, પદાર્થમાં, દરેકની અંદર જો આસક્તિ, જો માયા થઈ છે તો બંધનનું કારણ બન્યું છે. એટલા માટે સાહેબે કીધું કે માં મરે તો એક ફળ. જો મમતા મરી જાય, જો આસક્તિ અને મોહ મરી જાય તો કે છે એક ફળ મળી જાય. શું? મુક્તિનું ફળ. તમે નિર્બંધ થઈ જાઓ, તમે બંધનમાંથી મુક્ત થઈ જાઓ. આસક્તિ તમને બોધ્યા. જેમ પેલા ઓજરાને મુઠ્ઠી ચણામાં આસક્તિ થઈ ગઈ હોય, ઓજરાને જયારે પેલો શિકારી પકડવા આવે, શિકારી એટલે શું કરે, એક માટીનું માટલું રાખે, ખોકરા મુઢિયાનું, અને એના અંદર ચણા ભરે. એટલે પેલા ઝાડ ઉપર ઓજરા બધા બેઠા હોય ને, એટલે અંદર પેલા માટલામાં ચણા પડ્યા હોય, એટલે એ ચણાની લાલચે ઉપરથી નીચે ઉતરે. હવે હોકરું મૂઢ્યું હોય અને મય ચણા પડેલા હોય, એટલે પેલું ઓજરું દીધું મય હાથ ગાલે માટલામાં અને પછી મય મુઠ્ઠી ચણાની ભરે, એટલે હોકરું મૂઢ્યું હોય, જાતે તો હાથ ખુલ્લો હોય એટલે જાતો રહ્યો, પણ પછી વળતે મુઠ્ઠી ભરીને હાથ બહાર કાઢવો એટલે ના નીકળે. ભળતો એનો હાથ બહાર ના નીકળે, કેમ કે એને ચણાની મુઠ્ઠી ભરેલી છે, મૂઢ્યું છે હોકરું. મહેનત તો ઘણું કરે બાર હાથ કાઢવા, પણ બાર હાથ નીકળે નહીં. અને શિકારી આવી અને પછી એને પકડી. જો સાડા કાળથી બંધોણો ચણાનો મોહ લાગ્યો એને, ચણાની લાલચ, ચણાની જે આસક્તિ હતી એ આસક્તિથી આવ્યો ઓદરું ફસાઈ ગયું અને એ એમાં બંધોણું. એટલે આસક્તિ એ બંધનનું કારણ છે. કોઈ પણ પશુ હોય કે પક્ષી હોય, દરેકના અંદર મોહ છે. દરેકની અંદર મોહ છે. એક કબૂતરી અને એક કબૂતર. એક કબૂતરને એક કબૂતરી મળી, બરાબર. એટલે હવે આ કબૂતરીનો સહવાસ થઈ ગયો, એટલે બે જણા રમે, મજા કરે, આનંદ કરે. એમ કરતો કરતો કબૂતરીને કબૂતરમાં મોહ છે. એને પોતાનું આ સાથી માની લીધું કે આ કબૂતરી મારા જીવનનું સાથી છે. અને એમ કરતો કરતો એને બાળકો છે, એને બચ્ચા છે. હવે આ બચ્ચા રમી અને કૂદી એટલે પેલી કબૂતર ને કબૂતરીને સારું લાગે, એટલે પેલા બચ્ચોમાં એને મોહ થઈ ગયો. અને એમ કરતો કરતો એક વાર શિકારી આવી અને એક જાળ નોસી, અને આ પેલા બચ્ચા રમતા રમતા છે ને એ શિકારીની જાળમાં જઈને ફસાઈ. હવે આ શિકારીની જાળમાં જઈને ફસાઈ ગયા ને એટલે પેલો મોહ થઈ ગયેલો કબૂતરીને પેલા બચ્ચો ઉપર, કે મારા બચ્ચા એમ કરી મોહ થઈ ગયેલો ને, એટલે આ કબૂતરીએ જઈ અને સીધી જાળ ઉપર જઈ બેઠી. હવે જેવી બેઠી એવી એ જાળમાં ફસાઈ જઈ, કેમ કે પેલા બચ્ચોનો એને મોહ હતો, એટલે એ સીધી જાળમાં ફસાઈ જઈ. અને એમ કરતા કરતા કબૂતરને ખબર પડી કે આ બચ્ચા અને આ કબૂતરી એક જાળમાં બેઠા છે, એટલે એ જઈ અને ઉડીને જાળ ઉપર જઈને બેસી. એટલે એમાં એ ફસાઈ. મોહના કારણે ટાઈને ફસાઈ ગયો.
જેમ કે પેલા એકબીજાનો જે મોહ હતો એ મોહ એનાથી છૂટ્યો નહીં, એટલે આ બધા એકબીજામાં ફસાય. એટલે મોહના કારણે આપણે બધા ફસાઈ જઈએ છીએ. કોઈને ધનનો મોહ હોય, કોઈને શરીરનો મોહ હોય, કોઈને બળનો હોય ને, હું રૂપવાળો છું એટલે વળી કોઈને રૂપનો મોહ હોય. દરેકને પોતપોતાનો દરેકને અલગ અલગ પ્રકારનો મોહ હોય છે. અને આ મોહ છે ને એ માણસને બોધે છે. એટલે મોહ મરે, મમતા જો મરી જાય, આસક્તિ મરી જાય તો એ ફળ મળી જાય. અને એ ફળ છે નિર્બંધતાનું, મુક્તિ. તમે છૂટા થઈ જાઓ. બધાને બોધ્યું છે કોને? મોહે જ બોધ્યું છે. પેલા લગ્ન નતા કર્યો, જયારે લગ્ન નતા કરે ને આપણે ત્યારે જો મુક્ત હતા કે કોઈ જાતનું ટેન્શન હતું, કોઈ જાતનું ટેન્શન હતું. પણ લગ્ન કર્યા પછી હવે તમે જોજો દરેકની હાલત કેવી છે. હાલ શું પરિસ્થિતિ છે? કેમ કે તમે બંધોના ને નતું કર્યું તો ઉઠી તો નિર્બંધ હતા, તો ઉઠી તો મન ભાવ એમ કરતા હતા. પણ લગ્ન કર્યા પછી છે ને આપણે બંધોના. અને બંધોના એમાંથી કેટલું બધું બંધન ઉભું થયું. અને એમાં પાછો મોહ છો. હવે એમાં કોઈ ના કરો તો ચાલે એમ નથી. કેમ કે તમે બંધોના છો. બૈરું બીમાર હોય અને પછી તમે એમ કહો ભાઈ મારે દવાખાને લઈ જાવ, દવાખાને લઈ જવું પડે. ભાઈ નતું જવું બરાબર હતું, પણ હવે શું છે તો પછી લઈ જવું પડે. અને એ લઈ જવું પડે એનું કારણ છે મોહ. કે મારું બધું નહીં લઈ જવું તો એને કોક થાય, નહીં લઈ જવું તો એને કોક થાય. બૈરા બના રહે. રોટલા કોણ કરી આલે? હા, અને રોટલા કરી આ પણ એક જાતનો સ્વાદ ઉભો છે ને. આ એક મોહ થઈ ગયો. એટલે દરેકને કોઈ પણ વસ્તુ પદાર્થમાં જયારે જયારે મોહ થાય છે ત્યારે બંધનનું કારણ મળે. અને કે છે બાપ મરે તો ફળ ક્યાં? પિતા મરે તો 4 પ્રકારનું ફળ થાય. તો 4 પ્રકારના ફળ કયો છે? ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. આ 4 ફળ પિતા મરવાથી થાય. પિતા શું છે? પિતા છે અહંકાર. પિતા છે અહંકાર. જો બાપ છે ને અહંકાર નું પ્રતીક છે. બાપ છે અહંકાર નું પ્રતીક છે. છોકરો ગમે એવો હોય ને તો એનો બાપ કેલા હું બેઠો છું, ચિંતા બંધ કરજો. તમારે ભણાવવાની બધું કરવાની જવાબદારી મારી છે. હું બાપ છું, હું બેઠો છું. અહંકાર છે ને એ બાપ છે. અને જો જેનાની અંદર અહંકાર છે એ આ 4 વસ્તુમાં સિદ્ધ ના થઈ શકે. અહંકારી માણસ ની પાસે ધન આવે તો એ ધન રોગો ટાઈમ ચાલવાનું નથી. અર્થ એટલે ધન. અર્થ, ધર્મ, કામ અને મોક્ષ આ 4 જે પુરુષાર્થ છે. પુરુષ એટલે વ્યક્તિ અને અર્થ એટલે એનું પ્રયોજન. આ 4 પ્રકારનું પ્રયોજન જે માણસની પાસે છે ને એ 4 પ્રયોજનમાં અહંકારી માણસ સફળ ના થઈ શકે. અહંકારી માણસની પાસે ધન આવે તો ધન રોગું ચાલે નહીં. આવે તો ખરા, કદાચ ચોકથી આવી જાય, પણ અહંકારી માણસનું ધન રોગો ટાઈમ ના ચાલે. દુકાનદાર હોય અને દુકાન લઈને બેઠો હોય પણ જે આવે એનો વળકા કરતો હોય તો જે આવે એને વળકા કરતા હોય તો કહે ભાઈ આ વસ્તુ સારી નથી, આ બતાડો. અને પછી એમ કે લેવી હોય તો લે, કે દાટો રે તો ચાલે ખરું? ના ચાલે. એક જગ્યાએ નાની દુકાનની કાપડની દુકાનમાં હું એક વખત જેલો કાપડ લેવા માટે, નાની દુકાન, બિલકુલ કાપડની નાની દુકાન, અને પેન્ટ શર્ટ લેવા માટે જયારે જેલો ને ત્યારે દુકાનદારે છે ને પેલા મને શર્ટનું કાપડ 20-25 કાપડ આગળ મૂકી દીધા. મેં કીધું ભાઈ એક જોડ કપડું લેવું છે, આ 20-25 જોડ તો આગળ નોખે છે, બરાબર છે? પેલા એ માણસે કીધું કે જુઓ તમારે લેવું હોય તો લેજો, બાકી મારી ફરજ છે બતાવવા. મારી ફરજમાં આવે છે તમને બતાવવાનું. પણ મેં કીધું આટલું કાપડનો ઢગલો તારે વાળવો તો ખરો? તો કે અમારો આ તો રોજનો ધંધો છે.
અમને આમાં કંટાળો આવે નહીં. જેને જોવું હોય જોવે, ના લે તો કોઈ વાંધો નથી. અમારી ફરજ વટાડવાની છે. આને કહેવાય વિનમ્રતા. પછી તમે એક જોડ કાપડ લ્યો અને તો ના લો, અને પછી જો એ વેપારી એમ કે નતું લેવું તો આટલું ફેદાવ્યું શા માટે, તો એનો વેપાર ચાલે નહીં. એટલે વેપારી માણસ કોઈ પણ સ્થિતિમાં જો અહંકાર હોય તો ત્યાં ધન આવતું નથી. અને જો ધન આવે અને જો અહંકાર ના હોય તો સાહેબ ધન આવ્યા પછી એનામાં ઉદારતા 100% આવે. ધનવાન માણસની પાસે જો અહંકાર ના હોય તો એમાં 100% ઉદારતા આવે. ધનવાનનું આભૂષણ જ ઉદારતા છે. ઉદારતા હંમેશા એની પાસે આવે. પછી વિદ્વાન માણસ હોય અને જો અહંકાર હોય તો વિદ્વતા લોભી રહેતી નથી. વિદ્વાન માણસની પાસે જો અહંકાર હોય તો કે છે વિદ્વતા રહેતી નથી. એની વિદ્વતા ખલાસ થઈ જાય. વિદ્યા આવે ને ત્યારે એની અંદર વિનમ્રતા આપવી જોઈએ. ત્યારે અહંકાર મટી અને એના અંદર વિનમ્રતા આપવી જોઈએ. જો વિનમ્રતા ના હોય તો એ વિદ્યાનો કોઈ મતલબ રહેતો નથી. એ વિદ્યા જતી રહે એનું કારણ છે અહંકાર. એને અભિમાન થઈ જાય મારા જેટલો વિદ્વાન આ દુનિયામાં કોઈ છે જ નહીં. અને એટલા માટે વિદ્યા પણ લોભી ટકતી નથી. અને બળવાનની પાસે જયારે અહંકાર ના હોય ને ત્યારે એની પાસે ક્ષમા આવે. ત્યારે એની પાસે ક્ષમા આવે, સહનશીલતા આવે. બરાબર. એને બળનું કોઈ અભિમાન રહેતું નથી. પહેલવાનની આગળ તમે જો ગાળ બોલો અને પહેલવાન તમને ઠાપ ન મારે તો સમજી લેજો કે એના પાસે સહનશીલતા છે. નકર પહેલવાનની એક ઠાપ આપણે ખમી ના કહો. જો અહંકારી પહેલવાન હોય ને તો એક ઠાપે આપણું છે ને આપણા રોમ થઈ જાય. પણ પહેલવાનને તમે જો ગાળ બોલો અને જો કોઈ ના કરે તો સમજી લો કે એનામાં વિનમ્રતા સહનશીલતા છે. એ કશું નથી કરતો. એમ બળ આવે તો પણ ક્ષમા આવવી જોઈએ. એટલે અહંકારના કારણે ધન રહેતું નથી માણસની પાસે. અહંકારના કારણે ધર્મ નથી રહેતો. અહંકાર જો હોય છે ને તો ધર્મ રહેતો નથી. તો ભક્તિ